નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન, પિટિશન રાઇટર. હું મળેલ માહિતી મુજબ એક સોર્સ દ્વારા માહિતગાર સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ગ્રામ્ય મામલતદાર કચેરી નડિયાદમાંથી ત્યાં આગળ જે 2-3 જણા કામ કરે છે એ લોકો અમુક સુરક્ષા કર્મીઓ સાથે સાંઠગાંઠ કરી અને બહાર એક સ્પેશિયલ પિટિશન રાઇટર બેસે છે. તેને ગ્રામ્ય મામલતદાર કચેરીમાંથી જેટલા પણ અરજદાર આવતા હોય તેમને ત્યાં આગળ એ લોકો દોરી સંચાર કરે છે કે તમે ફલાણા પિટિશન રાઇટર પાસે સ્પેશિયલ જાઓ. તો એ જે વસ્તુ છે એ અયોગ્ય વસ્તુ છે અને ગેરકાયદેસર વસ્તુ છે. અને આ મારે જણાવવાનું નહોતું, પણ છતાં મારે આ બધી બાબત જણાવવી પડી રહી છે. મને મારી ચિંતા નથી આ અધિકારીશ્રીઓને ખોટું લાગે, અધિકારીશ્રીઓને મારી બાબતમાં ગુસ્સો આવે તો એ અધિકારીશ્રીઓને વિનંતી કે આપશ્રીઓએ બધા ભેગા થઈ જે 2023-24માં મને તમે બધા ભેગા થઈને હેરાન કર્યો, એવી રીતે ફરીથી તમારે મને હેરાન કરવું હોય તો કરી શકો છો. પણ હું તો જે સાચું હશે ને એ તો બોલીશ અને 150% બોલીશ. ખોટું થતું હશે તો હું બોલીશ. આટલું ખુલ્લા અંદરથી દોરી સંચાર થાય છે, સ્પષ્ટ દેખાય છે. મને ઘણા લોકોએ મને કહ્યું, પણ હું બધું માનતો નહોતો. પણ મેં પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન કરી અને એ મેં જોયું છે અને જોયા બાદ મેં આ વિડીયો નાખ્યો છે, સમાચાર બનાવ્યા છે. હવે આ બાબતે કોણ કાર્યવાહી કરશે એ મને કહો. આખો દિવસ એટીબીટીમાં ગ્રામ્ય મામલતદાર કચેરીમાં નડિયાદ, સિટી મામલતદાર કચેરી નડિયાદ, અમુક જે બંધાયેલા વચેટિયાઓ છે એ અંદર આવે છે, સાક્ષીઓમાં સહી કરે છે. જવાબદાર કર્મચારીઓ જે ત્યાં બેઠા હોય છે તેઓ એ સાક્ષીઓને જુએ છે, છતાં એમને પરમિટ કરે છે કે તમે વાંધો નહીં, તમે તો આપણે ઓળખીતા છો ને, ચાલશે. એટલે આ રીતે જે ધતિંગ વેળા થાય છે ને, આ બધી ખોટી વાત છે. આ અન્યાયી વર્તન છે. અને આ એક એવી વાત થઈ કે પોતાના હાથમાં સત્તા છે એટલે સત્તાનો દુરુપયોગ કરવો. તો આ બાબતે કાર્યવાહી કેમ ન કરવી એ બાબતે મારે જાણવું છે. અને આ બાબતે શું યોગ્ય કાર્યવાહી થશે કે પછી આંખ આડા કાન કરવામાં આવશે અને આ વચેટિયાઓની મદદ કરવામાં આવશે. ઘણી વખત એવું લાગે છે કે આ વચેટિયાઓ અને અસામાજિક તત્વો અને આ જે ફોલ્ડરો, એજન્ટો જે ફરતા હોય છે એ આ અધિકારી કર્મચારીઓના એટલા બધા વાલસોયા હોય છે કે એમને એ લોકો કશું કહેતા જ નથી. સીસીટીવી કેમેરા, પછી જેટલા પણ સીસીટીવી કેમેરા છે, કેમેરાની અંદર આ કચેરીમાં એ બધા લોકોની અવરજવર કેદ છે. અને એ બાબતે યોગ્ય જવાબદાર વ્યક્તિ એ કાર્યવાહી કરે એવું ઈચ્છનીય છે. બરાબર છે. મારી પાસે એ તમામ જે વચેટિયાઓ, ફોલ્ડરો, એજન્ટો જે અંદર એટીવીટીમાં અવરજવર કરે છે, તમામના વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે. આ તમામ બાબત મારી પાસે મોજૂદ છે. આજે મારે જણાવવાનું હતું એ મેં જણાવ્યું. હવે આપશ્રી જે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ જે હોય એમને જે કરવું હોય, જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. આપને ખોટું લાગ્યું હોય તો વાંધો નહીં, બરાબર છે. મને ખોટું લાગ્યું નથી, મને સાચું લાગ્યું એટલે હું બોલ્યો. બરાબર છે. જય ભારત, જય હિન્દ, નમસ્કાર.